મોક્ષના દાતા, કલ્યાણના કરતલ સત્પુરુષ છે. અને એવા સત્પુરુષ ન મળે ત્યાં સુધી ભગવાનનો ભેટો ના થાય, ભગવાનની ચોખ્ખી ઉપાસના ના થાય, અને અનાદિની સ્થિતિ તો થાય જ નહીં. સવાલ જ નથી. અને છેલ્લે મને 1978 ગુરુદેવ બાપજી મળેલા. 1978 અને આજના દિવસે મુક્તો અત્યારે મને આજનો દિવસ યાદ આવે છે. આજના ચૈત્ર સુધી નવમીનો હરિનવમીનો મહારાજનો પ્રાગટ્ય દિન હતો. 1978 આજ કઈ થઈ 2022, કેટલા વર્ષ થયા? 22 44 વર્ષ પહેલા મને આજના દિવસે બાપજીનો 9 વાગે 9:35 મને ભેટો થયેલો. સવારમાં 9:35 આજના દિવસે. અને જેવો પહેલી વખત હું બાપજી પાસે ગયો ને, પહેલી વખત મને મારો એક નાનપણનો મિત્ર મળી ગયેલો. અમદાવાદ મંદિરમાં, કાલુપુર મંદિરમાં સમયો હતો, હરિનવમીનો સમયો થાય છે, અને હું દર્શન કરવા ગયેલો 9 વાગે. અને એક મારો નાનપણનો, અમે જોડે હાઈસ્કૂલમાં જોડે ભણતા એવો એક સુધીર નામનો છોકરો, કપાળમાં તિલક ચાલો, સત્સંગીનો દીકરો હતો. આપણા સાગરદાનભાઈ સ્વામિનારાયણનો દીકરો, નાનો દીકરો સુધીર. અને એનો મને ભેટો થઈ ગયો. અમે 8-10 વર્ષ પછી મળ્યા. અમે 72-73 અમે એક બેન્ચ ઉપર બેસીને ભણતા, એક પાટલી ઉપર બે. અને 7-8 વર્ષે એમ મળ્યા એટલે હું એને ઓળખી, એટલે સુધીર તું? મને કે તું? તું અહીં ક્યાંથી? મને કે તું અહીં ક્યાંથી? કે હું આજ સમય હતો એટલે આવ્યો. મને કે હું મારા ગુરુજીને દર્શન કરવા આવ્યો હતો. તારા ગુરુ એટલે કોણ? કે બહુ મોટા પુરુષ છે, બહુ મોટા સત્પુરુષ છે. હું સત્પુરુષ શબ્દ સાંભળું ને સત્પુરુષ શબ્દ સાંભળું એટલે મને મારા 4 કાન થઈ જાય, તરવરાટ થઈ જાય, કારણ કે હું સત્પુરુષને શોધતો હતો. સત્પુરુષ છે, બહુ મોટા પુરુષ છે, સત્પુરુષ છે. ચલો એને ક્યાં છે? કે અહીંયા જ છે, કાળુપુર મંદિરમાં. મને બતાવે, ચલો મને દર્શન કરવા લઈ જાય. અને મુક્તો લગભગ 7મી તારીખ હતી, 7 એપ્રિલ. અને બાપજી પાસે મને લઈ ગયો. બાપજી તો એ વખતે બાપજી કાલુપુર મંદિરમાં બિરાજતા. 10 બાય 10 ની ઓયડી, 10 બાય 10 ની, 10 ફૂટ બાય 10 ફૂટ, 10 મીટર નથી કહેતો, 10 ફૂટ. આવડી નાની ઓયડી, આવડી, સમજો ને, 10 ફૂટ જ લાગે છે. 10 બાય 6 ની છે. 10 બાય 10 ની ઓયડીમાં બાપજી બિરાજેલા. અને ખચીને બધા ઠીસો 15 જણા ભરેલા અંદર. અને બાયણું બંધ રાખવું પડતું હતું, બાયણું ઉઘાડું નતું રખાતું. ચારે બાજુ વિરોધ હતા, આ બાપા વાળો, એટલે બધું બહુ મુશ્કેલી હતી. પેલો સુધીર મને બાયણું ખોલે, અંદર બેહવાની જગ્યા નહીં, ઉભું રહેવાની જગ્યા નહીં, હાઉસફુલ. બોલો, બાર પાટીઓ વાગી ગયેલું, હાઉસફુલ છે. અંદર જ્યાં પેલો સુધીર નામ બાયણા ઉભા રહ્યા ને ત્યાં બાપજી તરત બોલ્યા, બોલો નામ દઈને બોલાઈને બાપજી પહેલી વખત જોયો છે મને. અને આ તો અમારો છે, અહીંયા બોલો, ખોળામાં માથું મૂકીને એક ધબ્બો મારી દીધો. મેં પહેલી વખત જોયા છે, એમણે મને પહેલી વખત જોયો છે. બોલો, નામ દઈને બોલાવે ને એમ કે આ તો અમારો છે. જગ્યા નથી કે આગળ મને ઠેઠ લગો લગ એમને અડાડીને બેહાડી દીધો. અને પછી કે રોજ તારે મારી જોડે આવવાનું, 1-2 વાર. કે બાપા ભલે જરૂર આવે. રોજ રાત્રે હું 10:30 વાગે, 10-10:30 જવાનું, રોજ 11-11:30 સુધી કલાક બેસવાનું. રોજ વચનામૃત, બાપજી મને એક વચનામૃત ભણાવે, રોજ એક વચનામૃત ભણાવે.